ફરીથી સમજાવું છું કે પહેલા તો જે તે કંપનીના રોગ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું, કામગીરીની ઉપજ જેમાં વેચાણ માઇનસ વેચાયેલ માલની પડતર થાય છે, અન્ય ઉપજ જે નફા નુકસાન ખાતાની છેલ્લા બાજુ પર આવે છે એની વાત ચાલે છે. અન્ય ઉપજની અંદર મળેલ વ્યાજ, મળેલ કમિશન, મળેલ દલાલી વગેરે વગેરે. હવે આ બંનેનો તમે જે સરવાળો કરો એને કહેવાય છે કુલ ઉપજ 1 અને 2 એ અહીંયા આવે છે. ત્યારબાદ નંબર 4 માં આવે છે ખરીદી. ખરીદી એટલે ચોખ્ખી ખરીદી, ખરીદી માઇનસ ખરીદ પરત. સ્ટોકમાં ફેરફાર એટલે શરૂનો માઇનસ આખરનો. પ્રત્યક્ષ ખર્ચા એટલે કે જે ખર્ચા વેપાર ખાતામાં ઉધાર બાજુ પર લખવામાં આવે છે તે ખર્ચા. માલની ખરીદીને લગતો ખર્ચ, ઉત્પાદન લગતો ખર્ચ. કર્મચારી લાભના ખર્ચા, કર્મચારી ચૂકવેલ પગાર, બોનસ, કમિશન, મહેનતાણું, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, કર્મચારીના ખર્ચા. નાણાકીય પડતર. નાણાકીય પડતર એટલે મૂડી પર ચૂકવેલું વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, લોન પર ચૂકવેલું વ્યાજ, આવું બધું નાણાકીય પડતરમાં આવે છે. ઘસારો અને અન્ય માળીવાળી રકમ જેમાં જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો વગેરે ઉપર જે ઘસારો ગણવામાં આવે છે એ લખવામાં આવે છે. અને છેલ્લે અન્ય ખર્ચા. હવે અન્ય ખર્ચા એટલે જે ખર્ચા ઉપર ક્યાંય નથી લખ્યા બધા વધ્યા ઘટ્યા ખર્ચા અહીંયા. હવે આ બધા ખર્ચાઓનો કુલ સરવાળો કરવામાં આવે છે. આવકવેરા પહેલાનો નફો એટલે 3 - 4, 3 - 4 એટલે આવકમાંથી ખર્ચો બાદ કરો અને અહીંયા જે આ વધે એ છે તમારો આવકવેરા પહેલાનો નફો. પ્રશ્નમાં આવકવેરાની જોગવાઈ લખી જશે એ પ્રમાણે કરવાની છે અને જે અહીંયા વધે આવકવેરા બાદનો નફો. તો આ રીતે તમારું નફા નુકસાન ખાતું છે. કદાચ ભૂલી ગયા હતા તમને ફરીથી પણ મેં શીખવાડી દીધું. બરોબર. મારો પેલા આમ તો તમને યાદ હશે, બોલી પણ ગયો છું છતાં તમને જો ફરી કહી દઉં, બોલી તો ગયો છું. કામગીરીની ઉપજ જેમાં વેચાણ માઇનસ વેચેલ માલની પડતર, અન્ય ઉપજ જેની અંદર મળેલ વ્યાજ, ડિવિડન્ડ, કાલખાત પરત વગેરે. ચોખ્ખી ખરીદી એટલે ખરીદ માઇનસ ખરીદ પરત, સ્ટોકમાં ફેરફાર, શરૂનો માઇનસ આખરનો, પ્રત્યક્ષ એટલે વેપારની ઉધાર બાજુ જે આવે એ, કર્મચારી લાભના ખર્ચા, કર્મચારીને ચૂકવેલ પગાર, બોનસ, કમિશન, મહેનતાણું વગેરે. નાણાકીય પડતર કે જેમાં મેં બધા વ્યાજની વાત કરી. અને ઘસારો કોઈ પણ હોય, જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર કે ભાઈ પાઘડી માંડી વાળી, વેન્ચર વટાવ માંડી વાળ્યો, જાહેરાત ઝુંબેશ ખર્ચ માંડી વાળ્યો, સંશોધન વિકાસ ખર્ચ, આ બધી જ વસ્તુ ઘસારોમાં આવે અને બાકીના વધ્યા ઘટ્યા ખર્ચા અહીંયા આવે છે. હવે આ તમારા માટે સમજવું જરૂરી હતું. હવે આપણે ઉદાહરણ 12 લગભગ પતી ગયું, 13 આયા. ક્યાં છે? ના તો 9 છે. ઉદાહરણ 13 ને હા અહીંયા આવ્યા આપણે એ. હા ચલો, કોણ રકમ વાંચશે મને કહો. ચલો દિશા આવી છે. દિશા રકમ વાંચીશ બેટા? દિશા, ઓ દિશા, રકમ વાંચશો? નીચે આપેલી બાકીઓ પરથી તારીખ 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષ માટે શ્રી સજાનંદ લિમિટેડનું કંપની ધારા 2013 ના પરિશિષ્ટ 3 અનુસાર નફા નુકસાન પત્રક તૈયાર કરો. વાહ, વેરી ગુડ, વેરી ગુડ. આટલું સરસ વાંચતા આવડે તો દર વખત વાંચતી નથી યાર. ચલો હવે તો એને કીધું છે પ્રમાણે આપણે નીચે જો બનાવી દીધેલું છે આ રીતે. સજાનંદ લિમિટેડનું નારોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું, વિગત, નોંધ નંબર, રકમ આ રીતે દોરી દેવાનું છે. પછી જે મેં તમને પાના નંબર 131 ઉપર તમે તમારી ચોપડીમાં જો જે નફા નુકસાન ખાતું આપ્યું છે આખું પહેલા તો લખી જ નાખવાનું. સૌથી પહેલા લખી નાખવાનું. ના લખ્યા પછી આપણા પ્રશ્નમાં શોધવા જવાનું. એ બધી રકમો ઓટોમેટિક દાખલો સાચો જ પડે, ક્યારે કોઈ ભૂલ થાય જ નહીં. જેમ કે વાત કરું છું, સૌથી પહેલા કામગીરીની ઉપજ. કામગીરી ઉપજમાં કોણ આ? વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. ઉપર જઈને શોધો વેચાણ ક્યાં છે પ્રશ્નમાં. એ સાહેબ વેચાણ આ રહ્યું 16 લાખ. તો નીચે તમારે લખવાનું વેચાણ 16 લાખ. પછી રોમનમાં નંબર 2 અન્ય ઉપજ. અન્ય ઉપજમાં શું આવે? નફા નુકસાની જમામાં જેવું બધું આવે. મળેલ વ્યાજ, મળેલ કમિશન, મળેલ દલાલી, કોઈ પણ મિલકત વેચતા થયેલો નફો, રોકાણ વેચતા, મકાન વેચતા, ફર્નિચર વેચતા થયેલો નફો વગેરે બધું અન્ય ઉપજમાં આવે. જુઓ આમાંનું કયું છે? રોકાણ વેચતા થયેલો નફો 26,000.
આ બંને લખ્યું. હવે આ બંનેનો સરવાળો કરો. 16,26,000 એને રોમનમાં 3 કુલ ઉપજ એટલે કે 1 અને 2 નો સરવાળો. રોમનમાં 4 ખર્ચાઓ. ખર્ચાઓમાં સૌથી પહેલા ખરીદી આવે. હવે આ સિક્વન્સ ક્રમ જળવાવો જોઈએ. ક્રમ નહીં જળવાય તો નહીં ચાલે વિદ્યાર્થી મિત્રો. ક્રમ જળવાવો જોઈએ. સૌથી પહેલા છે આપણે આ ખરીદી. ઓકે, તો ખરીદી ઉપર જઈને શોધવાની. ખરીદી માઇનસ ખરીદ પરત 7,10,000. ખરીદ પરત આપીએ તો બાદ કરવાનું ભૂલવાનું નહીં. ત્યારબાદ સ્ટોકમાં ફેરફાર. સ્ટોકમાં ફેરફાર એટલે શરૂનો માઇનસ આખરનો. ઉપર જઈને શોધવાનું. ઉપર જો શરૂનો કયો ને આખરનો કયો. સાહેબ શરૂનો 60,000 માઇનસ આખરનો 70,000. સાહેબ આ તો 60 માઇનસ 70 કરીએ તો -10 વધે ને. આ તો -10 લખવાનો. તો -10 એટલે કૌંસમાં લખવાનો. દેખાય એ સાહેબ આને -10 ની જગ્યાએ કૌંસમાં કેમ લખ્યું? આપણે તો માઇનસ હોય તો માઇનસ નહીં લખવાનું. ના, અહીંયા એકાઉન્ટમાં એક નિયમ છે કે ભાઈ જેવી રકમ માઇનસ આવે તો કૌંસમાં લખવાનું. કૌંસમાં લખેલાનો મતલબ એ થાય છે કે આ જવાબ માઇનસ છે અને જ્યારે સરવાળો કરતી વખતે એને માઇનસ કરવાનું છે. કર્મચારી લાભના ખર્ચા. કર્મચારીને ચૂકવેલ પગાર, બોનસ, કમિશન, મહેનતાણું, મજૂરી. કર્મચારીને ચૂકવેલું. ટૂંકમાં કર્મચારીને જે કંઈ પણ તમે ચૂકવો, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, બોનસ, મોંઘવારી ભથ્થું, એ બધું અહીંયા આવે. પગાર, મજૂરી. હવે તમને પ્રશ્ન થશે સાહેબ મજૂરી તો વેપાર ખાતામાં ઉધાર બાજુ ના આવે અને તો પ્રત્યક્ષ ખર્ચામાં ના આવે. તમારી વાત સાચી છે. મજૂરી વેપાર ખાતામાં ઉધાર બાજુ આવે, પ્રત્યક્ષ ખર્ચામાં આવે. પરંતુ મજૂરી કર્મચારી લાભના ખર્ચામાં પહેલા આવી જાય છે. એટલે ત્યાં પ્રત્યક્ષ ખર્ચામાં મજૂરી આવશે નહીં, કારણ કે મજૂરી કર્મચારીને જ ચૂકવવાની હોય અને એમાં આવે છે એટલે એના સિવાયના બીજા પ્રત્યક્ષ ખર્ચામાં ત્યાં આવે. તો કર્મચારી લાભના ખર્ચામાં આપણે 5,40,000 લખીશું. થઈ ગયા 5,40. પછી આ છે નાણાકીય પડતર. નાણાકીય પડતર એટલે લોન પર ચૂકવેલું વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટ પર ચૂકવેલું વ્યાજ, મૂડી પર ચૂકવેલું વ્યાજ, ડિબેન્ચર પર ચૂકવેલું વ્યાજ. કોઈ પણ વ્યાજ તમે ચૂકવ્યું હોય કંપનીએ તે બધું જ અહીંયા આવે. ડિબેન્ચર પર વ્યાજ 40,000. આ રીતે. ઓકે, ત્યારબાદ છે આપણે આ ઘસારો. નહીં આપ્યો તો નહીં લખવાનો, હેડિંગમાં લખી નાખવાનો. અન્ય ખર્ચા એટલે હવે બધા ઘટ્યા જે કઈ બી ખર્ચા વધ્યા બધું અહીંયા લખી દેવાનું. સાહેબ ઓફિસ ખર્ચા વધ્યા લખી દેવાના અહીંયા 20 ખર્ચા. ઓકે, તો જોઈ લો આ લખ્યા. હવે આ બધાનો સરવાળો 13 લાખ થાય. પરંતુ તમને સમજાવું, કારણ કે પેલા માઇનસ છે ને, કારણ કે મનમાં પ્રશ્ન થાય, મનમાં સે પ્રશ્ન પૂછા. પેલા તો માઇનસ છે તેને શું કર્યું હશે? તો જો બતાવું 7,10,000. હવે 10,000 માઇનસ છે ને, માઇનસ કરવા પડે કે જો આ માઇનસ દબાવ્યું મેં, જો દેખાતું હોય તો -10,000. પછી વત્તા 5,40. વત્તાની નિશાની દબાઈ 5,40. બેટરી ચાર્જિંગ માં મૂકીને પછી વત્તા 20,000 અને પછી વત્તા 40. બરાબર. જો થઈ ગયા 13 લાખ. તારો મતલબ તમને જો ધ્યાનથી દેખાતું હોય ના ઝૂમ કરીને જુઓ, 10 મેં માઇનસ કર્યા છે અને સરવાળો. હવે હું વાત કરું છું આ ખર્ચા થયા અને આવક છે. આવક 16,26,000 અને ખર્ચો 13 લાખ. આવકમાંથી ખર્ચા બાદ કરો જે આવે એને કહેવાય કરવેરા પહેલાનો નફો અને એ તમારે છે 3,26,000. ઓકે, ત્યારબાદ કરવેરાની જોગવાઈ 1,63,000. સાહેબ આ ક્યાંથી લાયા? બતાવું તમને. કરવેરાની જોગવાઈ 1,63,000. સામાન્ય રીતે ગણવાની હોય છે. ટકા આપ્યા હોય 50%, 40%. અહીંયા સીધી જ ગણીને આપી છે. અને આ જે વધ્યું 1,63,000 એ વધ્યું કરવેરા બાદનો નફો. આ રીતે. ઓકે, હવે આપણે ઉદાહરણ 14 માં જઈએ. હવે ઉદાહરણ 14 ની અંદર શું આવે છે? નીચે મુજબ કાચું સરવૈ આપ્યું છે અને તમારે બનાવવાનું શું કહ્યું છે? વાર્ષિક હિસાબો. અરે વાહ. હવે વાર્ષિક હિસાબ આવી ગયા. 14મો દાખલો, મોસ્ટ ફેવરેટ દાખલો.
14મો દાખલો મોસ્ટ ટાઈમ બી તમારી ટેક્સ્ટ બુકમાં કરી નાખો. આ દાખલો તમારે 120% ગેરંટી કે સાથ વોરંટી પૂછાય અને પૂછાય. આ દાખલો તમારે ખાસ કરી દેવો. બરોબર. દાખલો ગણાવતા પહેલા ફરીથી હું આ તમારે આખું વાર્ષિક હિસાબ તૈયાર કરવાનો છે. નફા નુકસાન તમે આજે તમને સમજાયું. ફરીથી મૂડી દેવા અને મિલકત લેણા સમજાવું, જેથી તમારે કોઈ જ પ્રકારની કોઈ ભૂલ ન થાય. હા, તમને હવે યાદ હોય તો આપણે સૌથી પહેલા મૂડી દેવાથી શરૂઆત કરી હતી, યાદ હોય તો. પાકું સરવૈયું, કંપનીનું નામ અને રોજનું પાકું સરવૈયું. ઓકે, શરૂઆતમાં તમને આ સમજાવ્યું હતું. પાકા સરામાં સૌથી પહેલા આવે એક ઇક્વિટીની જવાબદારી, પછી 3 હેડિંગ્સ આવે: શેર હોલ્ડરના ભંડોળ, બિન ચાલુ જવાબદારી, ચાલુ જવાબદારી. શેર હોલ્ડરના ભંડોળમાં એ 2 વસ્તુઓ આવે: શેર મૂડી, અનામત અને વધારો. આમાં કેટલા આવે? 2. શેર મૂડી, અનામત અને વધારો. શેર મૂડીમાં ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી બંને આવે. બાકી હપ્તા એમાંથી બાદ કરવાના હોય અને શેર જપ્તી અલગથી લખો અથવા તો સરવાળો કરીને લખવાનો હોય છે. નંબર 2, અનામત અને વધારોમાં બધી જ અનામત આવી જાય છે. તમને યાદ હોય તો નફા નુકસાનની જમા બાકી, કારીગર અકસ્માત વળતર ભંડોળ, ડિબેન્ચર પરત નીતિ, રોકાણ વધઘટ ભંડોળ, પછી ડિવિડન્ડ સમતુલા ભંડોળ, કારીગર અકસ્માત વળતર ભંડોળ, સામાન્ય અનામત, જામીનગીરી પ્રીમિયમ. ટૂંકમાં બધી જ અનામત અને વધારો અહીંયા આવે છે અને બધાનું જે હોય ટોટલ કરીને લખવાનું હોય છે. સામાન્ય રીતે તમને પ્રશ્નમાં એક જ આપી હોય છે, પછી એક શોધવી પડે. બધું યાદ હોય તો શોધી શકો ને. પછી નંબર 2, બિન ચાલુ જવાબદારી, જેમાં સૌથી પહેલા આવે છે લાંબા ગાળાના ઉછીના નાણાં. બોલો, લાંબા ગાળાના ઉછીના નાણાં આપણે કીધે યાદ છે કોઈને પેલું સ્લોગન? કોઈને યાદ હોય પેલું સ્લોગન બોલો. પેલું જેમ્સ 007 બોન્ડ કંઈક જાહેરમાં મુદતી નાચ્યું. હા, ડિબેન્ચર ને મુદતી લઈને જાહેરમાં નાચ્યું કંઈક હતું. હા, બિલકુલ સાચું. હવે આનાથી વસ્તુ શું થઈ ગયું? તમને યાદ રહી ગયું કે લાંબા ગાળાના ઉછીના નાણાં એટલે જેમ્સ બોન્ડ 007 જાહેરમાં મુદતી લોન લઈને નાચ્યું. એનો મતલબ શું? એક તો બોન્ડ આવે છે, ડિબેન્ચર આવે છે, જાહેર પણ આવે છે, અને લાંબા ગાળાની લોન કે મુદતી લોન આની અંદર આવે છે. આ ખબર પડવા માટે એક સ્લોગન બનાવ્યું કે જાહેર થાપણ, ડિબેન્ચર, બોન્ડ, મુદતી લોન કે લાંબા ગાળાની લોન આવે છે. અન્ય લાંબા ગાળાની જવાબદારીમાં 2 વસ્તુ આવે છે: ડિબેન્ચર પરત પ્રીમિયમ અને પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ, જે 12 માસથી વધારે મુદતનું હોય. હવે અન્ય લાંબા ગાળાની જોગવાઈ કઈ યાદ છે? લાંબા ગાળાની જોગવાઈ પીપીજી યાદ હોય તો. પીપીજી એટલે શું? બોલો, કોઈ બોલે તો બોલી શકશે જોયા વગર. પીપીજી પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુટી ફંડ, પછી પેલું શું કામદાર બચત નફાવક ભંડોળ હતું અને બચત ખાતા. અને કઈ ગયું? પેન્શન ફંડ. પીપીજી એટલે શું? પી એટલે પ્રોવિડન્ટ ફંડ, પી એટલે પેન્શન ફંડ, જી એટલે ગ્રેજ્યુટી. પીપીજી કામદારો. પીપીજી કામદારો એટલે પ્રોવિડન્ટ ફંડ, પેન્શન ફંડ, ગ્રેજ્યુટી ફંડ, કામદાર નફા ભાગ અને કામદાર બચત ખાતા. તો લાંબા ગાળાની જોગવાઈમાં આવે છે, જે તમારે ખૂબ યાદ રાખવાનું છે. લાંબા ગાળાની જોગવાઈમાં આવે છે પીપીજી: પ્રોવિડન્ટ ફંડ, પેન્શન ફંડ, ગ્રેજ્યુટી, કામદાર નફા ભાગ અને બચત ખાતા. હવે ચાલુ જવાબદારી. હવે ચાલુ જવાબદારીમાં શું? આ 4 આવે છે. 4માં આ ઉપરના 3 જે ખરા ને એ કોપી જ મારવાની છે. ખાલી વચ્ચે બી માં વધારાનું વેપારી દેવા નાખવાનું છે. બાકી ઉપર 3 જે છે એની કોપી મારવાની છે. લાંબા જગ્યાએ ટૂંકો કરવાનો છે.
ટૂંકા ગાળાના ઉછીના નાણાંમાં બે જ વસ્તુ આવે છે, કેશ ક્રેડિટ અને બેંક ઓવરડ્રાફ્ટ. અને ત્રીજું એક આવે છે 12 માસથી ઓછા સમય માટે ઉધાર ઉછીના લીધેલા નાણાં. બેંક ઓવરડ્રાફ્ટ, કેશ ક્રેડિટ, 12 માસથી ઓછા સમય માટે લીધેલા નાણાં. વેપારી દેવામાં શું આવે? લેણદારો અને દેવી ઊંડી બે જ વસ્તુ આવે છે. અન્ય ચાલુ જવાબદારી, અન્ય ચાલુ જવાબદારીમાં બધું જ જે કંઈ પણ ચૂકવાના બાકી ખર્ચા હોય, પગાર ચૂકવાના બાકી, જાહેરાત ખર્ચ ચૂકવાના બાકી, કંઈ પણ હોય, અગાઉથી મળેલી કોઈ પણ આવક હોય, એ બધું તો બધું કોઈ પણ તમારે જવાબદારી હોય જે 12 માસથી ઓછા સમયની હોય એ અન્ય એ બધી અહીંયા આવે છે, જે ઉપર બેમાં નહીં આવે. ટૂંકા ગાળાની જોગવાઈમાં ફક્ત બે જ આવે છે, કરવેરાની જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડ. ટૂંકા ગાળાની જોગવાઈમાં ફક્ત બે જ વસ્તુ આવે છે, કરવેરાની જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડ. પાકું સરવૈયું મૂડી દેવા પૂર્ણ થયા. પાકું સરવૈયું મિલકત લેણાની વાત કરીએ છીએ. રોમનમાં 2 મિલકતો, એમાં બિનચાલુ, બિનચાલુમાં કાયમી, કાયમી પાછી દ્રશ્ય. દ્રશ્ય એટલે શું? તો જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર, ફર્નિચર, પિક્ચર્સ વગેરે બધું દ્રશ્ય મિલકત કહેવાય. અદ્રશ્ય મિલકત જેમાં પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, લાયસન્સ, સોફ્ટવેર, ફ્રેન્ચાઇઝીસ વગેરેનો સમાવેશ થાય છે. બિનચાલુ રોકાણો એટલે કે 12 માસથી વધુ સમયના રોકાણો, જેમાં ડિબેન્ચરમાં કરેલું રોકાણ, કોઈ પણ કંપનીના શેર્સમાં કરેલું રોકાણ, કે જે 12 માસથી વધારે સમય માટેનું જે રોકાણ હોય, નર્મદા નિગમ, સદાસર નર્મદા નિગમ લિમિટેડના બોન્ડમાં કરેલું રોકાણ, તો જાહેર સ્થાપનમાં કરેલું રોકાણ, બેંકમાં મૂકેલી ફિક્સ ડિપોઝિટ એફડી કે જે 12 માસથી વધારે સમયની હોય, એ બધું બિનચાલુ રોકાણમાં આવે છે. લાંબા ગાળાની લોન અને ધિરાણ, કંઈક મારો એક શબ્દ યાદ હોય તો આના માટે કોઈને યાદ છે? લાંબા ગાળાની લોન અને ધિરાણ માટે એક શબ્દ હતો, શું થાય? અરે તમે તો બોલતા જ નથી. લાંબા ગાળાની લોન અને ધિરાણ માટે એક શબ્દ યાદ હોય તો એક શબ્દ હતો, યાદ આવ્યું કઈ? એટેક નું કઈ કરતો. યસ, બિલકુલ સાચું, એટેક. લાંબા ગાળાની લોન અને ધિરાણ, લાંબા ગાળા માટે તમે કોઈને લોન અને ધિરાણ એટલે તમે કોઈને પૈસા ઉધાર ઉછીના આપો છો. મેસવાની કોઈને પૈસા ઉધાર ઉછીના આપો તો એટેક આવે. એટેક શું આવે? એટેક. એટેક આવે એટલે ઇલેક્ટ્રોનિક ટેલિફોન અને કસ્ટમ ડિપોઝિટ. એટેક નું ફૂલ ફોર્મ છે એટેક. ઈ એટલે ઇલેક્ટ્રોનિક, ટે એટલે ટેલિફોન, ક એટલે કસ્ટમ ડિપોઝિટ. ઇલેક્ટ્રોનિક ટેલિફોન કસ્ટમ ડિપોઝિટ એટલે કે એટેક આવે. લાંબા ગાળાની લોન અને ધિરાણ અને કર્મચારીને આપેલી લોન, કર્મચારીને લાંબા ગાળા માટે ઉધાર ઉછીના નાણાં આપ્યા હોય એ, અને એટેક ઇલેક્ટ્રોનિક ટેલિફોન કસ્ટમ ડિપોઝિટ. યાદ રાખો શબ્દો. અન્ય બિનચાલુ મિલકતો, હવે ઉપરનાની અંદર આની અંદર જે નથી આવતું લાંબા ગાળાનું એ અન્ય બિનચાલુ મિલકતમાં આવે છે. મને યાદ છે ત્યાં સુધી અન્ય બિનચાલુ મિલકતમાં શું હતું? ડિવેન્ચર અને પ્રેફરન્સનો જે વટાવ અને સંશોધન અને વિકાસ ખર્ચ જે ખરો ને, જે 12 માસથી વધારે સમય માટે, લગભગ એ હતો. તો બી જોઈ લઈએ, મને થોડું કેમ યાદ નથી. ક્યાં ગયું? અરે બહુ આગળ આવી ગયા. અરે રહ્યું ને, ડિવેન્ચર વટાવ, સંશોધન વિકાસ ખર્ચ અને જાહેરાત ઝુંબેશ ખર્ચ જે 12 માસથી વધારે સમય માટે માંડી વાળવાના હોય, એ વસ્તુ અન્ય બિનચાલુમાં આવે છે. હા, હવે વાત કરીએ ચાલુ મિલકતો. ચાલુ મિલકતોમાં સૌથી પહેલા ચાલુ રોકાણો. ચાલુ રોકાણો એટલે બેંકમાં મૂકેલી એફડી કે જે 12 માસથી ઓછા સમય માટેની છે, શેર કે ડિવેન્ચર કે જામીનગીરીમાં કરેલું રોકાણ કે જે 12 માસથી ઓછા સમયનું છે. ટૂંકમાં પેલા બિનચાલુ રોકાણો 12 માસથી વધુ સમયના હતા, આ 12 માસથી ઓછા સમયના કરેલા રોકાણો છે. બીમાં આવે છે માલ સામગ્રી. માલ સામગ્રીમાં આવે સ્ટોક. સ્ટોક એટલે કાચા માલનો સ્ટોક, તૈયાર માલનો સ્ટોક, માલ સામગ્રી, માલ સામાન, છૂટા ઓજારો, છૂટા યંત્રો, ઓજારો, અને એક યાદ રાખવા જેવો અગત્યનો પોઈન્ટ હતો માર્ગસ્થ માલ. રસ્તામાં જે માલ છે એ માર્ગસ્થ માલ, એ પણ માલ સામગ્રીમાં આવે છે. પછી આવે છે વેપારી લેણાં. વેપારી લેણાં એટલે કે દેવાદારો અને લેણી ઊંડી, આ બંનેનો વેપારી લેણામાં સમાવેશ થાય છે. રોકડ અને રોકડ સમકક્ષ, જેની અંદર હાથ પર રોકડ શિલ્લક, બેંકમાં શિલ્લક, તમારા હાથ પર પડેલા ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ, એનો સમાવેશ રોકડ અને રોકડ સમકક્ષમાં થાય છે. ટૂંકા ગાળાની લોન અને ધિરાણ, તો ટૂંકા ગાળા માટે તમે કોઈને નાણાં ઉધાર ઉછીના આપ્યા હોય
તો એને સમાવેશ ટૂંકા ગાળાની લોન અને ધિરાણમાં થાય છે. ખાસ કરીને એના થોડાક પેટા સબહેડ જોવા પડશે. ટૂંકા ગાળાની લોન અને ધિરાણમાં કોનો સમાવેશ થાય છે તે 12 માસથી ઓછા સમય માટે આપેલ લોન અને વેપારીને આપેલ એડવાન્સ રકમ. તો વેપારીને આપેલ એડવાન્સ રકમ અને ટૂંકા ગાળાની લોન અને ધિરાણમાં આનો સમાવેશ થાય છે. અને છેલ્લે હતું અન્ય ચાલુ મિલકત, એ વધ્યું ઘટ્યું બાકીનું, જેમાં અગાઉથી ચૂકવેલ ખર્ચ, મળવાની બાકી આવક વગેરે વગેરે જે બધું હોય બાકી બધું 12 માસથી ઓછા સમયનું જાહેરાત, ઝુંબેશ, ડિબેન્ચર વટા બધું અન્ય ચાલુ મિલકતમાં આવે છે. તો સૌથી પહેલા તમારે આટલું આ સમજવું જરૂરી હતું કે મિલકત લેણામાં મૂડી દેવામાં શું આવે, ફંક્શન સમજાયું. અને એ સમજ્યા પછી ધારો કે હવે આપણે દાખલો ગણીએ તો આપણો દાખલો સાચો પડે, ખોટો ન પડે અને તમે વ્યવસ્થિત સમજી શકો. માટે મારે આજે ફરીથી સમજાવવું પડે. ઓકે.